આજ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત ભૈરા સમુદ્રની માલિપા ડૂબી રહ્યો હોય, ચાલે ને જમણો હાથ દે તારતો કરું અને સાચો દ્વારિકાનો માર્ગ દેખાડું અને આજે મારા મંદિર સુધી લઈ આવું. તો સુંદર વિલો હું થાકી ગયો છું, પણ સામે મારા પ્રભુના દ્વાર દેખાય છે. તો ચાલ દ્વાર ખોલીને એમના દર્શન તો કરું. તો કાળા માથાના માનવીને તો દુઃખ હોય, પણ ત્રિલોકના નાથને આમાં તે શું દુઃખ પીડાય છે કે જેને લલાટે પાટા બાંધ્યા છે? તો ચાલ જઈને પૂછો તમને કોને માર્યા આવા માર? હે આજે લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે માજા. ભક્તરાજ, ભક્તોના કોઈ ગુના કોઈ ભૂલ હોતી નથી. ભક્તરાજ, ભગવાન હંમેશા ભક્તોના આધીન હોય, પણ આજ મને એ જણાવો કે પોકરણ જેવું રૂડું રજવાડું છોડી અને અમારા દ્વાર સુધી આવવાનું કારણ શું? ભક્તરાજ, હા પ્રભુ, આપ તો બધું જાણો છો ભલા, કેમ મારી કસોટી કરો છો પ્રભુ? અરે ભક્તરાજ, આપનું દુઃખ હું આપના મુખેથી સાંભળવા માંગુ છું. ભક્તરાજ, હા પ્રભુ, જો મારા મુખેથી સાંભળવા માંગતા હોય ને વાલા તો સાંભળો પ્રભુ, કે એક સ્વાર્થ ને એક પરમાર્થ ને કારણે હું અહીં સુધી આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, આજે સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું? ભક્તરાજ, આ વાતની અંદર કાંઈ સમજણ ન પડી. ભક્તરાજ, હા પ્રભુ, તો સ્વાર્થ કહેતા હું પાપી પેટે વાંચ્યો છું પ્રભુ, અને પરમાર્થ કહેતા એ કે બાર બાર ગાવ સુધી વેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ. જો આનો કાંઈ ઉપાય થાય ને તો કેમ નકર મને રસ્તા મુખે જવાની રજા આપો પ્રભુ. અરે નહીં ભક્તરાજ, આજે મેં તમને પહેલા કીધું કે ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય. ભક્તરાજ, આપ તો આટલા દુઃખ વેઠી વિશાળ સમુદ્ર ઓળવી મારા દ્વાર સુધી આવ્યા છો. ભક્તરાજ, તો આજે તમને નિરાશ નહીં કરું. ભક્તરાજ, માટે લ્યો ભક્તરાજ, અમર ડાલીનું પુષ્પને પારણીએ પોઢાડજો, 9 માસની સેવા કરજો. ભક્તરાજ, મારાથી મોટા ભાઈ બળદેવ આપનું વાંજિયા મેણું પર જરૂર બાંધશે. ભક્તરાજ, આપે મને અમર ડાલીનું એક પુષ્પ તો આપ્યું, પણ પ્રભુ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા વાળા ન કહેવાય પ્રભુ, એમ કે દીકરે પણ દીકરા વાળા ન કહેવાય. જો આપે મને અમર ડાલીનું એક પુષ્પ આપ્યું હોય ને પ્રભુ, તો બીજું પુષ્પ એવું આપો કે આપ જેવું હોય ને જગતમાં પૂજવાલાયક હોય ને તો જો માનું કે દ્વારકાધીશ પોતે મારા આગળ પધાર્યો પ્રભુ. અરે શું વાત કરો છો ભક્તરાજ,
અમર ડાળીના બીજા પુષ્પની વાત કરો છો ભક્તરાજ, અને અમ જેવા પુષ્પની વાત કરતા હોય તો મારા જેવું જગતમાં કોઈ છે નહીં, કોઈ થવાનું નથી, કોઈ થયો નથી ભક્તરાજ. પણ આટલા દુઃખ વેઠી, વિશાળ સમુદ્ર વલોવી વગડા વેઠી આજ મારા દ્વાર સુધી આવ્યા છો ને ભક્તરાજ. આજ એક નહીં અમર ડાળીના બબે પુષ્પ આપ્યા, બંને પુષ્પને પારણીએ પોઢાડજો. નર નારી મળી નવું માસની સેવાયું કરજો ભક્તરાજ. આજે દ્વારિકાવાળો પોતે આપને ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરશે ભક્તરાજ. આપે મને અમરજાલના ભવ્ય પુષ્પ તો આપ્યા. હા ભક્તરાજ. પણ પ્રભુ, આપે મને અમરજાલનું પેલું પુષ્પ આપ્યું, એમનું નામ મારે શું રાખવું પ્રભુ? સાંભળો ભક્તરાજ. એવા રાખજો રે રાખજો, પીરમદેવ જેવા નામ જોજો. જ્યારે રંગમેળ ની અંદર કુમકુમ ના પગલા પડે અને ઉકળતા દૂધડા ઉતરે એટલે માંડ્યો કે દ્વારિકાનો નાથ પોતે પધાર્યો ભક્તરાજ, પોતે પધાર્યો. હા પ્રભુ, આપે મને બને પુષ્પના નામ આપ્યા, સાલમાં સ્થિતિ આપી, નિશાની આપી. પણ પ્રભુ, જગત એમ વાતો કરે છે કે ગોકુળ મથુરાની અંદર તમે 1600 ગોપી સાથે રાસલીલા રમ્યા પ્રભુ. હા ભક્તરાજ. એ રાસલીલાના મને દર્શન કરાવો વાલા. અરે ભક્તરાજ, આપ ગોકુળની ગલીએ ગલીએ જાઓ ભક્તરાજ, આંખ બંધ રાખો, હું મારી દિવ્ય દ્રષ્ટિ આપી અને આપને મારી રાસલીલાના દર્શન કરાવું ભક્તરાજ, રાસલીલાના દર્શન કરાવું. ભલે પ્રભુ. આજ મારા લાડીલા ને પ્રેમીલા ભક્તને વચન તો આપી ચૂક્યો, પણ મારાથી મોટા ભાઈ બળદેવ એમને તો આ વાતની જાણ પણ નથી. ચાલે નહીં બોલાવું, વાતની જાણ કરું અને વચને બાંધું. યાદ કલિયો બોલાવે વડધારિયા મારા વીર કરાવી. ઉધારો મોટા ભાઈ, ઉધારો મોટા ભાઈ. યાદ કલિયો બોલાવે વડધારિયા મારા વીર. પધારો મોટા ભાઈ.
ભક્ત એ જ તારા મોટા ભાઈ ધારી બલદોન નો દુશ્મન છે, માટે દુશ્મન ને મારા હવાલે કરી દે કનૈયા. અરે મોટા ભાઈ, આપ જેને દુશ્મન માનો છો એ કોઈ દુશ્મન નહીં, પણ મારો લાડીનો ને પ્રેમીનો ભક્ત છે મોટા ભાઈ. અને મારો ભક્ત તમારો પણ ભક્ત કહેવાય મોટા ભાઈ. અરે નહીં કનૈયા, ભગત હોય ભક્તિ કરી બતાવે. અરે આવા રાત પર માર ન મારે. અરે જ તારા મોટા ભાઈ ધારી બલદોન નો દુશ્મન છે, માટે દુશ્મન ને મારા હવાલે કરી દે કનૈયા. અરે મોટા ભાઈ, લાગે છે આજે તમે પણ ભૂલી ગયા મોટા ભાઈ કે ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય. અને મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત તમારો પણ ભક્ત કહેવાય મોટા ભાઈ. એને દુશ્મન નહીં પણ ભક્ત કહો. અરે નહીં કનૈયા, હજી કહું છું એ જ મારો દુશ્મન છે, દુશ્મન ને મારા હવાલે કરી દે કનૈયા. અને તું પણ ક્યાં નથી જાણતો આજ તારા મોટા ભાઈ ધારીના હડમાં કેવડી તાકાત છે. અરે મોટા ભાઈ, લાગે છે આજ તમે નહીં, તમારા હળનું અભિમાન બોલે છે મોટા ભાઈ. પણ આજે અભિમાન ન તોડું તો હું પણ કૃષ્ણ કનૈયો નહીં. અરે કનૈયા, તો તું પણ જોઈ લે આજ તારા મોટા ભાઈ ધારીના હડમાં કેવડી તાકાત છે. અરે મોટા ભાઈ, તો આજ અજમાવો તમારા હળની અને તમારી તાકાત. એ બંને વડીઓ કે ભાઈ, બંને ભંડારી કે ભાઈ, અરે સડવ કના ધતી રે. મોટા ભાઈ, મોટા ભાઈ, તમારા ક્રોધને શાંત કરો મોટા ભાઈ. અરે નહીં કનૈયા, આજ મોરેલી વગાડું મારા મુખથી રે. હજી સમજાવું છું મોટા ભાઈ કે ઈ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ. તમારા હવાલા કદાપી નહીં કરું મોટા ભાઈ. અરે નહીં કનૈયા, આજ ચક્ર ચલાવું મારા હાથથી રે.
કનૈયા આજની રમતની અંદર આજ તારા મોટા ભાઈ ધારી બળદની હાર આજ તારી જીત છે માટે કહે કનૈયા આજ સોડલા મંદિરની અંદર બોલાવવાનું કારણ અરે મોટા ભાઈ, જો ખરેખર આ રમતની અંદર મારી જીત હોય અને બોલાવાનું કારણ પૂછતા હોય, સાંભળો મોટા ભાઈ, આપ જેને દુશ્મન માનો છો એ કોઈ દુશ્મન નહીં, પણ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ. ઈ પેલા જમણા હાથનું એક વચન જોઈશે મોટા ભાઈ. અરે કનૈયા આજ ભાઈ ભાઈ માં તો વાત હોય, અરે વચન કદાપી ન હોય કનૈયા. અરે મોટા ભાઈ, કોઈ વાત એવી પણ હોય કે જેમાં વચનની જરૂર પડે મોટા ભાઈ, અને દેવું હોય તો જમણા હાથનું વચન દો મોટા ભાઈ. અરે કનૈયા અને વચન દેતા તને પહેલા તારા મોટા ભાઈ ધારી બળદેવ ઉપર ભરોસો ન હોય લે કનૈયા આજ તારા મોટા ભાઈ ધારી બળદેવ નું તને જમણા હાથનું વચન છે. જોજો હો મોટા ભાઈ, વચન દેતા પહેલા 100 વખત વિચાર કરજો કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય હળધારીનું વચન ન જાય મોટા ભાઈ. અરે હા કનૈયા આજ રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અને ધારી બળદેવના વચન ન જાય મને કહે કનૈયા. સાંભળો મોટા ભાઈ, જેને આપ દુશ્મન માનો છો એ કોઈ દુશ્મન નહીં, પણ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત હતો મોટા ભાઈ, જે પોકરણ ગઢની ધીંગી ધરા ઉપર રાજ કરે છે, જેમનું નામ છે રાજા અજમલ. અને રાજા અજમલ ને ઘેરે તમારે અને મારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે અરે મોટા ભાઈ. નહીં કનૈયા એવા તો કદાપી ન બને. અરે મોટા ભાઈ, મેં તમને પહેલા કીધું તું કે વચન આપતા પહેલા 100 વખત વિચાર કરજો મોટા ભાઈ, કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ હળધારીનું વચન ન જાય મોટા ભાઈ. અને ખરેખર આજ જમણા હાથનું વચન આપ્યું હોય અને કહેતા હોય કે હું આવું, તમારું વચન તમે પાછું લઈ લ્યો મોટા ભાઈ. હે આજે કુવામાં હે ઉતારી વિરાગે ભરતા ભાઈ આજ કુવામાં ઉતારી વરત નથી વજમાવી. એ વચને માજો હરધારી ભાઈ વચને માજો હરદેવ ભાઈ કુવામાં ઉતારી વિરાગે ભરતા ભગવાન હોયો મોતે આવી, કુવામાં ઉતારી વરત નથી વજમાવી.
તમે પોકરણગઢ તરફ રવાના થાઓ રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરો કોઈના પેટે અવતાર ધારણ કરતો નથી મોટા ભાઈ હવીરા અને વનવગડે જઈ મારા લાડીલાને પ્રેમીલા ભક્તને દર્શન આપી તમારા છઠ્ઠીના દિવસે તમારી પાછળ પાછળ આવી અને પારણીએ પોઢી જાય મોટા ભાઈ ભલે વીરા હા રાજા મને આપેલા વચન પ્રમાણે હું તેમને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું વીરા રાજ દીધેલા વચને આપ પણ પોકરણગઢના મહારાજા અજમલને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરજો વીરા હા મોટા ભાઈ એ છોડી દીધી કાનુડે છોડી રે દીધી એ મેલી દીધી કાનુડે છોડી રે દીધી આવી હોનાની દ્વારકા છોડી રે દીધી
હલો તો અત્યારે ભલા 12 બીજના ધણી એવા રામદેવગીર મહારાજનો જન્મોત્સવ ઉજવાતો હોય ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી, હાથ પગને આટી હોય તો કાઢી નાખજો, બૂટ ચપ્પલ પગમાં પહેર્યા હોય તો કાઢી નાખજો. ખુરજી ઉપર બેઠેલા ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી, 5 મિનિટ રામદેવગીર બાપાનો જન્મોત્સવ થાય ત્યાં સુધી નીચે બેસી જાજો. સૌભાગ્યવતી બહેનોને ખાસ નમ્ર વિનંતી કે માથે ઉઠી લેજો. રામા તમે રૂણે જાના ધણી વાલા પોકરાણ ગઢના ચોપી અરજી સુની વેલાયા વીરા વીર મદેવ અરજી સુની વેલાયા જો વીરા વીર મદેવ હે લીલા લીલા ને જાવાના કોણ શેરીઓમાં આવે છે. મિલન તેના
જમતો હોય બાપ અને આજ અમારો માણેકવાળાનો પીર અમને બોલે ને તોલે બંધાઈ ગયો હોય બાપ કે આજ જગતના ચોકની માલિકો અંદર તમે રમવા ઉતરો આજ તમારી હમું કોઈ આંગળી ચીંધે એ આજ કોઈ લાંબી આંગળી કરે અને આજ તમે જો એક હાથ કરો એક હોકારો કરો અને જો તમારી વારે ન આવે તો માજો માણેકવાળામાં કોઈ ભૂતળો રમાય બાપ ભૂતળો રમાય બાપ ચોક વાળા પીર, ઘરવાળા પીર, ઘરવાળા પીર